તો ભગવાન એ કહે છે કે દીકરા, મેં તને જન્મ આપવા માટે જ, પૃથ્વી પર જવા માટે જ તારો આ પિંડ બનાવ્યો છે. એ તારે ત્યાં જઈને જન્મ લેવો પડશે. તો એ જીવ કહે છે કે પણ મને ત્યાં ધરતી પર તો કાંઈ જ ખબર નથી, કેવી રીતે જીવવાનું, કેવી રીતે આગળ વધવાનું, કેવી રીતે નમીને લોકો સાથે ચાલવું, શું કરવું શું ન કરવું, મને કશું જ ખબર નથી. તો ભગવાન કહે છે કે તું જા તો ખરો, ત્યાં તારે માટે એની વ્યવસ્થા મેં કરી રાખી છે. તો જીવ કહે છે કે ત્યાં વ્યવસ્થા કરી રાખી છે, પણ મને ત્યાં રમવાનું નહીં મળશે, મને ત્યાં નાચવાનું નહીં મળે, મને ત્યાં ખેલકૂદ કરવાનું ન મળે. તો ભગવાન કહે છે કે એ પણ વ્યવસ્થા મેં ત્યાં કરી રાખી છે. તું જે વિચારે, જે કરે એ તું કરી શકશે. તો એ જીવ કહે છે કે મને ત્યાં લાડપાર કોણ કરશે? મને જ્યારે દુઃખ થશે, મને ભગવાન તારી યાદ આવશે, મને ભગવાન તને જોવાનું મન થશે, ત્યારે મને વાલોપનો હાથ કોણ ફેરવશે? તો ભગવાન કહે છે કે એના માટેની વ્યવસ્થા મેં તારી કરી રાખી છે. તો પણ જીવ કહે છે કે ખેલકૂદ કરતા કરતા, રમતા રમતા હું પડી જઈશ, કાર્ય કરતા કરતા હું ત્યાં મને ચોટ લાગશે. એ હૃદયરૂપી ચોટ હશે, મનરૂપી ચોટ હશે કે શારીરિક ચોટ હશે, શારીરિક, માનસિક કે વાચિક, મને કોઈ પણ રીતે ત્યાં મને દુઃખ પહોંચશે, ચોટ પહોંચશે, ત્યારે પણ ભગવાન કહે છે કે એની પણ વ્યવસ્થા મેં કરી રાખી છે. તો પછી જીવ તૈયાર થાય છે કે ભલે શિવ તું કે છે તો હું જન્મ તો લઈ લઉં. જન્મ આપવાની તૈયારી હોય ત્યારે જીવ પૂછે છે કે ભગવાન, તે મને કહ્યું છે કે આ બધું જ તને ત્યાં મળશે, પણ હું એનું નામ પૂછવાનો તો ભૂલી જ ગયો કે એ બધું મને ત્યાં આપશે કોણ, એનું નામ શું છે, હું એને ત્યાં શું કહીને બોલાવીશ? ત્યારે ભગવાન કહે છે કે એનું નામ છે માં. એ તારી માં હશે કે જે તને વાલપનો હાથ ફેરવશે. એ તારી માં હશે કે જ્યારે જ્યારે તને દુઃખ આવશે, જ્યારે જ્યારે તને વિટંબણા આવશે, જ્યારે જ્યારે ધરતી પર તને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો પૂરી દુનિયા તારી વિરુદ્ધ હશે, પણ તારી માં તારી સાથે હશે. તો આ માતૃશક્તિનું જાગરણ કરવું એ નાની સૂની વાત નથી. માતૃશક્તિ જાગ્રત જ છે. ભગવાને એનો અંશ, ભગવાનની જગ્યા